ચાલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. આજના નીટના સેશનમાં શું કરવાના છીએ આપણે તો જુઓ, સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રમાં નીટ એઆઈપીએમટીના પીવાયક્યુ ગણવાના છીએ. 1988 થી માંડીને ક્યાં સુધીના 2023 સુધીના બધા જ એમસીક્યુ એક એક કરીને આપણે ગણવાના છે. લેક્ચર જોતા પહેલા આ ચેપ્ટરના બધા જ કોન્સેપ્ટ આપણા દિમાગમાં ક્લિયર હોવા જોઈએ, થિયરીઝ ક્લિયર હોવી જોઈએ, પછી લેક્ચર જોવા બેસવાનો. ના હોય તો રિવિઝન કરી લેવાનું પહેલાં એકવાર. લેક્ચર જોવાની સ્ટાઇલ પણ શું, જેવો વિડીયોમાં ડિસ્પ્લે પર નવો ક્વેશ્ચન આવે, વિડીયોને પોઝ કરો, જાતે વિચારો, જાતે ગણો, બરાબર છે, જવાબ લાવવાનો પ્રયત્ન કરો. જો આવડી જાય તો આન્સર ટેલી કરી આગળ વધો, જો ના આવડે તો પછી આપણે વિડીયો પ્લે કરીને જોવાનો, ખરું. અને જો તમને ઇઝી લાગતું હોય તો વિડીયોની સ્પીડ 2x રાખીને પણ તમે ફટાફટ જોઈ શકો છો. ચાલો ટાઈમ બગાડ્યા વગર સ્ટાર્ટ કરીએ, બરાબર છે કે નહીં? વાંચો પહેલો. નીચેનામાંથી કઈ ઘટના હાઇગેન્સના તરંગ અગ્ર માટેના સિદ્ધાંત પરથી સમજાવી શકાતી નથી? ભાઈ આપણે ભણી ગયા છીએ ચેપ્ટરમાં વક્રીભવન, પરાવર્તન, વિવર્તન, આ બધું જ હાઇગેન્સના તરંગ અગ્ર પરથી સમજાવી શકીએ. શું નથી સમજાવી શકાતું? તો વર્ણપટ. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનનો ન્યુક્લિયસ છે, એમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં આવે તો આપણને જે ઉત્સર્જન વર્ણપટ મળે છે એ વર્ણપટ બોહર મોડલથી સમજાવીએ છીએ. એ હાઇગેન્સના સિદ્ધાંત ઉપરથી આપણે સમજાવી શકતા નથી, ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશ અને ધ્વનિ માટે સામાન્ય નથી? આપણને ખબર હોવી જોઈએ કે પ્રકાશના તરંગો એ લંબગત તરંગો છે. કેવા તરંગો છે? લંબગત. અને ધ્વનિના તરંગો જે છે એ સંગત તરંગો છે. તો વ્યતિકરણ, વિવર્તન, વક્રીભવન આ બંનેનું થશે. આ બંનેનું વ્યતિકરણ, વિવર્તન અને વક્રીભવન થશે, ખરું. પણ ધ્રુવીભવન માત્ર કોનું થાય? ભાઈ ધ્રુવીભવન માત્ર લંબગત તરંગોનું જ થાય. કયા તરંગોનું? લંબગત તરંગોનું જ થાય. અને એના કારણે પ્રકાશનું ધ્રુવીભવન થઈ શકશે પણ ધ્વનિનું ધ્રુવીભવન થઈ શકતું નથી. માટે બંનેમાં કોમન ના હોય એવી ઘટના કઈ છે? ધ્રુવીભવન. વ્યતિકરણ શેમાં શક્ય છે? ભાઈ વ્યતિકરણ એ કોઈ પણ પ્રકારના તરંગો, લંબગત, સંગત કોઈ પણ હશે, દરેકનું થશે. એટલે અહીંયા લખી શકીએ કે ધ્વનિ અને પ્રકાશ બંનેના તરંગોમાં, ખરું. ચોથું, 4630 એંગસ્ટ્રોમ અને 5460 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા વાદળી અને લીલા રંગના પ્રકાશ માટે યંગનો પ્રયોગ કરવામાં આવે છે. જો ચોથી પ્રકાશિત શલાકાનું અંતર x હોય તો, ધ્યાન રાખો, યંગનો પ્રયોગ કીધો છે એટલે આપણે બે સ્ટેટનો પ્રયોગ લઈએ તો પદ તફાવતનું સૂત્ર શું લખતા હતા? XD અપોન કેપિટલ D બરાબર પ્રકાશિત શલાકા છે એટલે શું થઈ જશે? n લેમ્બડા. તો x બરાબર n લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. n આપણે લેવાનું છે બંને માટે ચોથું. તો પછી x ચલે છે, અહીંયા લેમ્બડા મૂકી શકાય. બધી ગોઠવણ સેમ છે, ખાલી તરંગ લંબાઈ અલગ છે. તો જેની તરંગ લંબાઈ વધારે હશે એનો x પણ વધારે હશે. એટલે કે વાદળી રંગ અહીંયા જોઈ શકાય કે વાદળી છે અને અહીંયા લીલો છે, ખરું. તો મૂકો તો કોની તરંગ લંબાઈ વધારે છે? લીલા રંગની તરંગ લંબાઈ વધારે છે, આપેલી છે. તો લીલા રંગની તરંગ લંબાઈ વધારે હશે તો એનું અંતર પણ વધારે હશે. એટલે ક્યાં છે આવો જવાબ? આ બંનેમાંથી ક્યાંક ભૂલ છે ભાઈ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે, ખરું ને? આપણે સુધારી દઈએ. જો અહીંયા આ બંનેમાં x વાદળી ગ્રેટર દેન x લીલો આપ્યો છે તો અહીંયા કદાચ આવું હશે એવું માની લઈએ, બરોબર છે. એટલે આપણો આન્સર સેટ થઈ જશે કયો? સી આન્સર કહી દઈએ તો પછી. ચાલો, યંગના પ્રયોગમાં શલાકાની પહોળાઈ 0.4 mm છે. જો આ સમગ્ર રચનાને 4/3 વક્રીભવનાંકવાળા માધ્યમમાં કરવામાં આવે તો શલાકાની પહોળાઈ, ધ્યાન રાખજો, શલાકાની પહોળાઈનું સૂત્ર શું હતું? એને આપણે બીટા કહી દઈએ તો સૂત્ર બની ગયા હતા લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. તો શલાકાની પહોળાઈ ચલે છે તરંગ લંબાઈના સમપ્રમાણમાં, પણ તરંગ લંબાઈ ચલે છે વક્રીભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા ચલન તરીકે 1/n મૂકી શકાય. તો આપણે અહીંયા કહીએ કે ભાઈ બીટા 2 બીજી વખતની પહોળાઈ છેદમાં પહેલી વખતની પહોળાઈ બરાબર n1/n2. આ વ્યસ્ત પ્રમાણ લઈ લેવાય ને. હા, તો શરૂઆતમાં પ્રયોગ હવામાં હતો એવું માની લો
તો શરૂઆતમાં હવામાં વક્રી ભવનાંક કેટલો 1 અને બીજી વાર તમે n 4/3 વક્રી ભવનાંકવાળા માધ્યમમાં કર્યો તો 4/3 મૂકી દઉં તો β2 બરાબર આ વ્યસ્ત થઈ જશે 3/4 અને β1 સામે આવી જશે. ઓકે, તો 3/4 અને β1 કેટલું છે 0.4 mm એટલે આ કરી નાખશો તો 0.3 mm મળી જાય. ક્યાં છે આવો આન્સર આપણી પાસે છે? હા, એ માં છે સર. છઠ્ઠું, બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર 4:1 છે. ભાઈ આપણને ખબર છે તીવ્રતાનો ગુણોત્તર I1/I2 આપણને આપ્યો છે 4:1. તેમના કંપવિસ્તારોનો ગુણોત્તર તરંગ માટે તીવ્રતા, ભાઈ તરંગ માટે તીવ્રતા એ એમના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. ખરું કે નહીં? કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો અહીંયા મૂકી શકાય કે ભાઈ A1/A2². I ચલે છે A², તો I1/I2 લેવું હોય તો A1/A2² બરાબર 4. માટે તમે આનું વર્ગમૂળ કાઢી નાખશો તો A1/A2 બરાબર શું આવી જશે? 2:1. સિમ્પલ, આટલો ઇઝી આન્સર તો મોઢે મોઢે ગણી લેવાય. ડાયરેક્ટ તમે આનો વર્ગમૂળ કાઢી નાખશો તો તમને 2:1 મળી જાય. સાતમું, યંગના પ્રયોગમાં એકબીજાથી 0.9 મીટર અંતરે રહેલા બે સુસંબદ્ધ ઉદ્ગમો વડે મળતી શલાકા 1 મીટર દૂર મળે છે. જો બીજી અપ્રકાશિત શલાકા મધ્ય શલાકાથી 1 મિલીમીટર દૂર હોય તો પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? ખાલી એક જ વાર આકૃતિ દોરીશ. ભાઈ યંગના પ્રયોગમાં આપણે બે ઉદ્ગમ લેતા હતા, એક S1, બીજું ઉદ્ગમ S2. બંને વચ્ચેનું જે અંતર હતું એને આપણે કહેતા હતા D. આ બંને ઉદ્ગમોના મધ્ય બિંદુથી કેપિટલ D અંતરે આપણે એક પડદો મૂકતા હતા જેના મધ્ય બિંદુથી X અંતરે જો બે તરંગો અહીંયા સંપાત થતા હોય તો અહીંયા તમને કોઈક શલાકા મળે. પછી એ પ્રકાશિત પણ હોઈ શકે, અપ્રકાશિત પણ હોઈ શકે. તો અહીંયા આપણને કીધું છે અપ્રકાશિત. ખરું? તો આપણી પાસે સૂત્ર છે યંગના પ્રયોગ માટે કે ભાઈ XD/D બરાબર શું સૂત્ર લખીએ છીએ? 2n-1 λ/2. કેમ? અપ્રકાશિત શલાકા છે એટલા માટે. તો તમને બે ઉદ્ગમો વચ્ચેનું અંતર એટલે આ કોણ આપેલું છે? તમને D આપેલું છે. ઉદ્ગમોથી પડદો આટલો દૂર છે એટલે આ તમને કેપિટલ D આપેલો છે. અને બીજી અપ્રકાશિત શલાકા મધ્ય શલાકાથી X અંતરે મળે એટલે આ તમને X અંતર આપેલું છે. તો લેમડા શોધવાનું છે અને શલાકાનો નંબર કયો કીધો છે? બીજી, એટલે n આપણે લેવાના 2. તો આ શું થઈ જશે? XD/D બરાબર જો અહીંયા 2 મૂકી દઉં તો 3 λ/2. તમારે લેમડા જોઈએ છે તો સૂત્રમાં મૂકી દઈએ, લેમડાને કરતા બનાવી દઈએ તો /3 કેપિટલ D. ચાલો કિંમતો લખીએ. 2 x કેટલું છે? ભાઈ x અંતર 1 મિલીમીટર, 10⁻³ મીટર. સ્મોલ d એ 0.9 મિલીમીટર એટલે 0.9 ગુણ્યા 10⁻³ મીટર. 3 અને કેપિટલ D તમને આપેલો છે 1 મીટર દૂર. જો આ ત્રણે તો અહીંયા થઈ જશે 0.3. 0.3 ગુણ્યા 2 એટલે 0.6 ગુણ્યા 10⁻6 અને સરખું લખવું હોય તો 6 ગુણ્યા 10⁻7 મીટર અને 6000 એંગસ્ટ્રોમ કહેવાય. કેટલું કહેવાય? ઓકે, આપણને આમાં જ આપ્યું છે. ઓકે, તો 6 વાળો જવાબ આવે પણ કયો આવશે ભાઈ? અહીંયા. ઓકે, તો આને લખો તો આવું લખાય 0.6 ગુણ્યા 10⁻4 સેન્ટીમીટર. જવાબ સેન્ટીમીટરમાં લાવવાના છે. 1 મીંડું કાપી નાખો તો 6 ગુણ્યા 10⁻5 સેન્ટીમીટર વાળો જવાબ આવી જશે. ખરું? નેક્સ્ટ, યંગના પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમડા બરાબર 5000 છે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ d. યાદ રાખો, બે સ્લિટ આવે એટલે વ્યતિકરણનો પ્રયોગ અને એક સ્લિટ આવે તો વિવર્તનનો પ્રયોગ. ખરું કે નહીં? તો અહીંયા બે સ્લિટ છે એટલે મગજમાં સીધી ઘંટી વાગવી જ જોઈએ. શું વાગવી જોઈએ ઘંટડી? કે ભાઈ વ્યતિકરણ છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D 200 સેન્ટીમીટર છે. જો મધ્ય શલાકા x બરાબર 0 પાસે હોય તો ત્રીજી પ્રકાશિત શલાકા. ભાઈ વ્યતિકરણના પ્રયોગમાં આપણને ખબર છે કે XD/D બરાબર n લેમડા. કેમ n લેમડા લખ્યું? પ્રકાશિત છે એટલે. n કેટલા લેવાના છે? ત્રીજી પ્રકાશિત એટલે n લેવાના છે 3. તો અહીંયા 3 લેમડા લખી દીધું. x/D/D. મારે x3 જોઈએ છે તો x3 બરાબર 3 લેમડા કેપિટલ D/d. 3 લેમડા શું છે? 5000 એંગસ્ટ્રોમ એટલે 5 ગુણ્યા 10 જો બધું સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર પહેલા મીટરમાં જ ફેરવી કાઢો. એક હેબિટ એવી પાડો એટલે આપણને
ભૂલ ના પડે. ઓકે, તો મેં મીટરમાં રાખ્યું. કેપિટલ ડી 200 સેન્ટીમીટર એટલે 2 મીટર લખી નાખું, અને સ્મોલ ડી 0.2 ગુણ્યા 10⁻3. અહીં કાઢી નાખીશ તો આ 10 થઈ જશે, આ થઈ જશે 15 ગુણ્યા 10⁻, કેટલી થશે 3 મીટર. એટલે 1 પોઈન્ટ, જો આપ 1 અને 5 આંકડા વાળો એક જ જવાબ દેખાય છે એટલે આપણે મોઢે મોઢે જ કહી શકીએ કે ભાઈ આ તો આ જ જવાબ આવશે. પણ છતાં પણ જો આપણે કહેવું હોય તો 1.5 ગુણ્યા 10⁻2 મીટર આ તમારું સેન્ટીમીટર થઈ જશે. 9મો, જો યંગના વ્યતિકરણના પ્રયોગમાં એકરંગી વાદળી પ્રકાશને સ્થાને તેટલી જ તીવ્રતાવાળો પીળો પ્રકાશ વાપરવામાં આવે તો ભાઈ શલાકાની પહોળાઈનું સૂત્ર શું લખ્યું? હવે હું વારે ઘડીએ નહીં લખ કરું, ડાયરેક્ટ જ પહોળાઈ બોલીશ. ભાઈ શલાકાની પહોળાઈ બીટા બરાબર શું સૂત્ર હતું? લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તો પહોળાઈ ચલે છે લેમ્બડા તરંગ લંબાઈના સમપ્રમાણમાં. હવે તમે વાદળી પ્રકાશ વાપરવાની જગ્યાએ હવે પીળો પ્રકાશ વાપરો છો, તો તમે કોણ હતો? લેમ્બડા વાદળી અને લેમ્બડા પીળો, કોની તરંગ લંબાઈ વધારે છે? ધ્યાન રાખવાનું, જાની, વાલી, પીના, લાલ. લાલ લખું એટલે લાલ. તો આમાં આમ જો એટલે તરંગ લંબાઈ વધે, લેમ્બડા વધે, અને અહીંયા લેમ્બડા ઓછું. તો સ્વાભાવિક રીતે વાદળી રંગની તરંગ લંબાઈ ઓછી હશે અને પીળા રંગની તરંગ લંબાઈ વધારે હશે. તો જેની પીળા રંગની તરંગ લંબાઈ વધી, તરંગ લંબાઈ વધશે તો શલાકાઓની પહોળાઈ પણ વધશે. તો શલાકાઓની પહોળાઈ શું થશે? વધશે. આવડે? આવડે જ, કેમ ના આવડે? 10. વ્યતિકરણ ઘટનામાં હવા હાજર હોય તેવા તંત્રમાં અવલોકન કરવામાં આવે છે. જો તંત્રમાં શૂન્યાવકાશમાં પ્રયોગ કરવામાં આવે અને તે જ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવતો અવલોકન. ફરી એકની એક જ વાર છે. ભાઈ શલાકાની પહોળાઈ ચલે છે લેમ્બડા, તો લેમ્બડા હવા અને લેમ્બડા વેક્યુમ એટલે શૂન્યાવકાશ. આમ તો આપણે સામાન્ય કિસ્સામાં શૂન્યાવકાશ અને હવા બંને માટે વક્રી ભવનાંક એક જ લઈએ છીએ, પણ વાસ્તવમાં એવું નથી. શૂન્યાવકાશનો વક્રી ભવનાંક 1 હોય અને હવાનો વક્રી ભવનાંક 1.00029 છે. કંઈક તો છે ભાઈ એકથી વધારે. એટલે તરંગ લંબાઈ ક્યાં વધારે હશે? ભાઈ શૂન્યાવકાશમાં તરંગ લંબાઈ વધારે હશે. તો તમે હવામાં હતું એની જગ્યાએ હવે શૂન્યાવકાશમાં પ્રયોગ કરો છો. જો શૂન્યાવકાશમાં પ્રયોગ કરશો તો તરંગ લંબાઈ વધશે. તરંગ લંબાઈ વધશે તો શલાકાની પહોળાઈ પણ વધશે. એટલે પહોળી પ્રકાશિત શલાકાઓ સાથે વ્યતિકરણ મળશે. આવડે? આવડે. 11. 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનું એકરંગી પ્રકાશ લેમ્બડા આપેલો છે. સમાંતર કિરણ 0.001 મિલીમીટર એટલે સ્મોલ ડી પહોળાઈની સાંકડી સ્લીટ પર લંબ રૂપે આપાત થાય એવું હશે મારા ખ્યાલથી. પર લંબ રૂપે આપાત થાય. ફોકલ પ્લેટ પર રહેલા પડદા પર બહિર્ગોળ લેન્સ વડે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવામાં આવે છે. તો પ્રથમ ન્યૂનતમ વિવર્તન કોણ ક્યાં રચાશે? ચાલો, એક સ્લીટ છે, એક સ્લીટ. ભાઈ એક સ્લીટ હોય એટલે આ કોણ થઈ ગયું? વિવર્તન થઈ ગયું. કોણ થઈ ગયું? વિવર્તન. અને વિવર્તન હોય તો એના માટે કોણ કીધો છે? ન્યૂનતમ માટે આપણે સૂત્ર ભણી ગયા, ડી સાઇન થીટા બરાબર એમ લેમ્બડા. તમારે પ્રથમ ન્યૂનતમ જોઈએ છે એટલે એમ બરાબર તમારે 1 લેવો પડશે. તો સાઇન થીટા બરાબર અહીંયા આ 1, તો લેમ્બડા બાય ડી. ચાલો, તરંગ લંબાઈ બોલે તો 5 ગુણ્યા 10⁻7 અપોન ડી કેટલું છે? ભાઈ ડી આપણને આપેલું છે, આ રહ્યું 0.001 ગુણ્યા 10⁻3, 5 ગુણ્યા 10⁻7 છેદમાં 1 ગુણ્યા 10⁻6. આ 0.5 થાય. 0.5 એટલે 1/2 કહેવાય. અને 1/2 તો થીટા તમને કેટલો મળશે? 30 ડિગ્રી. સાઈન 1/2 ક્યાં થાય? 30 ડિગ્રી આગળ થઈ જાય. નેક્સ્ટ, ફ્રેનલ બાય ફ્રેનલ. આ તમારા નવા સિલેબસમાં નથી ભાઈ, છતાં પણ ચાલો જોઈ લઈએ. ફ્રેનલ બાયોપ્રિઝમના પ્રયોગમાં લેન્સની બે સ્થિતિ માટે સ્લીટો વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર ને 9 સેન્ટીમીટર છે. તો તેમની વચ્ચેનું ખરેખરું અંતર યાદ રાખજો. આ સૂત્ર જો કદાચ આવું આવી જાય તો S બરાબર વર્ગમૂળમાં S1 S2. 16 ગુણ્યા 9 નું વર્ગમૂળ કાઢી નાખું, 144 એટલે 12 સેન્ટીમીટર.
આવો જવાબ આવી જશે. આપણને ખબર છે કે લેન્સની બે જુદી જુદી સ્થિતિ માટે આપણને સેમ પ્રતિબિંબ મળતું હોય છે, ખરું કે નહીં? ચાલો, સાબુ વડે મળતી પાતળી કપોટી અને સાબુના પરપોટા પર જોવા મળતા રંગો કઈ ઘટનાને આભારી છે? તો આપણે જાણીએ છીએ કે વિવર્તન. ના, વ્યતિકરણ. ભાઈ ધ્યાન રાખો, અહીંયા કન્ફ્યુઝન છે. પ્રિઝમમાં જે આપણને રંગો જોવા મળે છે, પ્રિઝમમાં અહીંયાથી સફેદ પ્રકાશ આવતો હોય છે આ, અને એ સફેદ પ્રકાશ અહીંથી જાનીવાલી પીનારા લાલ, ખરું કે ને, જાનીવાલી પીનારા એ રીતે વ્યતિકરણ થાય છે એનું. તો અહીંયા જુદા જુદા રંગો આપણને જે જોવા મળે છે, જાનીવાલી પીનારા, એ કોના કારણે? ભાઈ અહીં જે છે એ વિભાજનને કારણે. પણ અહીંયા શું કીધું છે? સાબુના દ્રાવણની પાતળી કપોટી. તો અહીંયા તમે ધ્યાન રાખજો કે એની બે ધારો જે છે એ સ્લીટ તરીકે વર્તશે, અને અહીંથી જ્યારે સફેદ પ્રકાશ આવશે, તો એના કારણે એ પ્રકાશ ફેલાશે, એનું વિવર્તન થશે પહેલી વસ્તુ. પણ વિવર્તન થવાના કારણે જ્યારે અહીંયા ન્યૂનતમ અધિકતમો રચાશે, ત્યારે સામેની તમને એક્ઝેક્ટ સફેદ પ્રકાશ મળશે. પણ ઉપર જશો એમ તમને જાનીવાલી પીનારા એ રીતે દેખાતું જશે, આમ રંગ જુદા જુદા મળતા જશે. તો તમે જ્યારે અહીંથી જોશો આંખ રાખીને, તો તમને જુદા જુદા કલર મળશે. આપણે જાણીએ છીએ કે જુદી જુદી તરંગ લંબાઈ માટે, માની લો કે અહીંયા લાલ રંગના કારણે વ્યતિકરણ મળતું હોય મહત્તમ, તો એની બાજુમાં રાતા કલરના કારણે, પીળા કલરના કારણે, એમ કરતા જાંબલી, આમ તમને જુદા જુદા રંગો જોવા મળશે. પણ એ વાસ્તવમાં થાય છે કોના કારણે? વ્યતિકરણની ઘટનાને કારણે થાય. સહાયક અને વિનાશક વ્યતિકરણ રચાય એ ઘટનાઓના કારણે થાય. જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય, અને જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય તો ડી સાઇન થીટા બરાબર શું મૂકીએ છીએ? એમ લેમડા. તો એમ તમે કરી નાખો તો સાઇન થીટા બરાબર લેમડા બાય ડી. તો અહીંયા તરંગ લંબાઈ બદલાશે એમ જુદા જુદા કોણે એમની પ્રકાશિત શલાકા રચાશે. એટલે અહીંયાથી ખૂણો બદલાતો જશે. એમ ઉપર તમને રાતો રંગ દેખાશે, નીચે જાંબલી, એ રીતે તમને જુદા જુદા રંગની પ્રકાશિત શલાકાઓ છૂટી પડતી દેખાશે, જે વ્યતિકરણના કારણે છે. 14મું, 50 મીટર દૂર રહેલા એકબીજાથી ડી અંતરે રહેલા ટપકાઓનું એક વ્યક્તિ નિરીક્ષણ કરે છે. તેના આંખની કીકીનો વ્યાસ 2 મિલીમીટર છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 5000 તરંગ લંબાઈ છે. તો ડીનું લઘુત્તમ મૂલ્ય. ભાઈ ધ્યાન રાખજો, બે વસ્તુઓ અલગ અલગ જોઈ શકાય, એને વિભેદન કહેવાય. શું કહેવાય? વિભેદન. તો બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર છે ડી મીન. આ ખૂણાને ધારી લઉં થીટા, જે આપણી કોણીય મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ હશે. કોણ હશે? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. તો પછી આ અંતરને ધારી લઈએ એફ ધારી લો, એફ અથવા વી ધારી લો, વી અથવા એફ, બરોબર છે. અને બે વસ્તુ વચ્ચેનું અંતર, અને જે લેન્સથી જોવામાં આવે છે એનો વ્યાસ છે કેપિટલ ડી. તો તમે જાણો છો કે એક સાદો ટેલિસ્કોપ જેવું આપણે વિચારીએ અથવા માઇક્રોસ્કોપ તરીકે વિચારીએ, તો એની માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું સૂત્ર શું બની ગયા હતા? ડી મીનનું સૂત્ર 1.22 લેમડા અપોન કેપિટલ ડી ઇન્ટુ પ્રતિબિંબ અંતર. ઓકે, તો 1.22 લેમડા કેટલો તરંગ લંબાઈનો પ્રકાશ વાપર્યો છે? 5000 એંગસ્ટ્રોમ. તો 5 × 10⁻7 કેટલી દૂર મૂકેલી છે વસ્તુ? 50 મીટર દૂર રહેલા, છેદમાં કેપિટલ ડી વ્યાસ આપ્યો છે 2 મિલીમીટર, 2 × 10⁻3. આને કરી નાખીએ તો 0.61 થશે. 250 × 0.61 × 10⁻4, 25 છંગ 150, એટલે 150 આવશે. 2 મિનિટ કપાઈ, 1 મિનિટ કપાઈ ગયું, એટલે ઓકે થઈ જશે 150 સમથિંગ × 10⁻4. અને સરખું લખી દેશે તો 1.5 × 10⁻2. આવો કંઈક આન્સર આવો જોઈએ. ઓકે, એની નજીકનો મૂકી દઈએ આટલા સેન્ટીમીટર. આ મીટરમાં આવશે, તમારે જો એને સેન્ટીમીટરમાં ફેરવવો હોય તો આપણે એને લખી શકીએ, ખરું? 15,
એક ટેલિસ્કોપના વસ્તુકાચનો વ્યાસ, હમણાં ઘણો એક દાખલો ફરીવાર છે, વસ્તુકાચનો વ્યાસ કેપિટલ ડી આપેલા છે, બે જુદી જુદી વસ્તુઓથી અંતર 1 કિલોમીટર, અંતર એટલે આપણે આને વી કહીશું, તો 1 કિલોમીટર 10³ ઘાત. જો વક્રતા પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા 5000 એંગસ્ટ્રોમ હોય તો કયા લઘુત્તમ ક્રમના અંતરે રહેલી બે વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકાય? ફરી વસ્તુ એનું એ જ સૂત્ર છે, 1.22 લેમ્બડા કેપિટલ 1.22 લેમ્બડા અપોન કેપિટલ ડી ઇન્ટુ વી. ચાલો 1.22 તરંગ લંબાઈ છે 5 × 10⁻⁷, વ્યાસ કેટલો છે 10 સેન્ટીમીટર 10⁻1, અને અંતર કેટલું છે? આમ ભાઈ અંતર છે 1 કિલોમીટર, તો 10³ ઘાત. 12 × 5 = 60, 6.6. ઓકે, આને ઘણા કિસ્સામાં આને 1 લઈ લઈએ છીએ, આને 1 લઈ લેવાય ઘણા કિસ્સામાં, તો આને એપ્રોક્સિમેટલી મૂકવું હોય તો 5 × 10⁻³ મીટર, 5 mm જવાબ આવવો જોઈએ. બરાબર છે. આવા કિસ્સામાં ધ્યાન રાખવાનું, ઘણીવાર 1.22ની જગ્યાએ તમે 1 લઈ શકો. 16. I1 I2 તીવ્રતાવાળા પ્રકાશના તરંગો કોઈ વિસ્તારમાંથી સરખા સમયમાં એક જ દિશામાં પસાર થાય છે, તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો સરવાળો કેટલો થશે? ભાઈ ધ્યાન રાખો, આપણને ખબર છે એકની તીવ્રતા છે I1 અને બીજાની તીવ્રતા છે I2. તો સૌથી પહેલા તો તમે આને શું મેળવશો? એક વિસ્તારમાં સરખા સમયમાં એક જ દિશામાં પસાર થાય છે. ઓકે, તો મેક્સિમમ તીવ્રતા શું છે? I max બરાબર સૂત્ર શું બની ગયા? I1 + I2 + 2I1 I2 cos, અરે બરોબર ને ભાઈ, I1 + I2 + 2, અરે મેં ભૂલ કરી, અહીંયા ખોલું મૂકી દીધું, 2 વર્ગમૂળમાં I1 I2, 2 વર્ગમૂળમાં I1 I2 cos θ. ખરું કે નહીં? તો એમની મહત્તમ તીવ્રતા, ભાઈ મહત્તમ તીવ્રતા હોય તો કોઝની કિંમત વધુમાં વધુ 1 હોય, તો આ મેક્સિમમ તીવ્રતા કેટલી મળશે? આ મેક્સિમમ નથી, એ જનરલ સૂત્ર છે, આ છે એ જનરલ સૂત્ર છે, પણ તમારે મેક્સિમમ તીવ્રતા જોઈતી હોય તો કોઝની વેલ્યુ 1 લઈ લેવાની, તો I1 + I2 + 2 વર્ગમૂળમાં I1 I2. જો તમારે મિનિમમ તીવ્રતા જોઈતી હોય તો કોઝની ઓછામાં ઓછી કિંમત કેટલી થાય? -1 થાય, તો -1 લઈ લઈએ, તો આ -1 થાય તો અહીંયા શું થશે? I1 + I2 - 2I1 I2. તો તમારે આ બંનેનો સરવાળો કરવાનો છે, I maximum + I minimum. તો આ બે તો ગયા, અહીંયા સરવાળો થશે તો 2I1 + 2I2, 2 કોમન લઈ લો બહાર, તો કૌંસમાં આવશે I1 + I2. ખરું? નેક્સ્ટ 17. યંગના પ્રયોગમાં 2 સ્લિટ એટલે કોણ? વ્યતિકરણ. 2 સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ d 2 મિલીમીટર આપેલું છે. તેમાં એકમાં 12000 એંગસ્ટ્રોમ અને બીજામાં 10000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના ફોટોનથી પ્રકાશિત કરેલ છે. મધ્ય બિંદુથી કેટલા લઘુત્તમ અંતરે બંને તરંગ લંબાઈઓથી મળતી શલાકાઓ સંપાત થાય સ્લિટથી પડદાનું અંતર કેપિટલ ડી છે. ચાલો ધ્યાનથી વિચારીએ આપણે કે 2 સ્લિટો S1 અને S2 વચ્ચેનું અંતર તો જે છે એ છે જ, પડદો પણ છે, અને અહીંયાથી x અંતરે જ્યારે તમે 12000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ વાપર્યો ત્યારે શલાકાઓ પહોળી હશે. કેવી હશે? શલાકાઓ પહોળી હશે, આ રીતે. તો અહીંયા તમારું બન્યું કોક N1માં ક્રમની શલાકા, કે જ્યારે તમે કયો પ્રકાશ વાપર્યો? λ1 તરંગ લંબાઈનો પ્રકાશ વાપર્યો, ત્યારે અહીંયા કોઈ N1મી λ1 તરંગ લંબાઈની N1મી શલાકા મળે છે. હવે તમે શું કરો છો? તરંગ લંબાઈ 10000 કરી નાખો છો. ભાઈ તરંગ લંબાઈ પહોળાઈ ચલે છે લેમ્બડા, તો જો તમે પ્રકાશની તરંગ લંબાઈ ઘટાડી દેશો, પ્રકાશની તરંગ લંબાઈ તમે ઘટાડી દેશો તો શલાકાઓ સાંકડી થઈ જશે, આવી સાંકડી થઈ જશે. સાંકડી થઈ જાય તો એનો મતલબ એવો થાય કે માની લો કે અત્યારે મેં શબ્દ અહીંયા લીલો રંગ વાપર્યો છે, તો લીલા રંગ માટે કઈ 1, 2 ને ત્રીજી બને છે અહીંયા, તો વાદળી રંગ માટે એ જ વસ્તુ અહીંયા ચોથી બને છે. બરાબર ને? એક બેન્ચીસ હોય કે જેમાં જાડા છોકરા બેસે તો 3 બેસી શકે, પણ પાતળા છોકરા બેસાડ્યા હોય તો એટલામાં જ 5 પણ બેસી શકે.
એટલે અહીંયા તરંગ લંબાઈ જેટલી ઓછી કરીશું એટલી વધારે શલાકાઓ આવશે. તો આપણે અહીંયા કહી દઈએ કે આની n1મી શલાકા આની n2મી શલાકા પર સંપાત થાય છે અને બધા એક જ જગ્યાએ સંપાત થતા હોય તો આપણને ખબર છે કે સૂત્ર શું હતું? xd/d. જો પહેલી શલાકા માટે n1 λ1 પહેલા તરંગ લંબાઈ માટે અને બીજા માટે n2 λ2. ઓકે, તો આપણે n1/n2 જોઈતું હોય તો λ2/λ1 આ થશે 10,000, આ થશે 12,000, એટલે આ થઈ જશે ભાગાકાર કરીશું તો 5/6. માટે તમને n1 મળી ગયો કેટલો? 5 અને n2 કેટલો મળી ગયો? 6. એનો મતલબ એવો થાય કે 12,000 એંગસ્ટ્રોમની 5મી અને એ જ વસ્તુ મારે 10,000 માટેની ગણવી હોય તો કઈ? 6ઠ્ઠી. આ બંને એકબીજા ઉપર સંપાત થાય છે. તો મારે લઘુત્તમ અંતર જોઈએ છે, x અંતર જોઈએ છે, તો કરતા બનાવી દઈએ ચાલો સૂત્રમાં. xd/d બરાબર શું સૂત્ર મૂકી દઉં? n1 λ1. તો x બરાબર n1 λ1 D/d. n1 કઈ બોલો? 5મી. કારણ કે λ1 આપણે લેવાના છે 12,000 એંગસ્ટ્રોમ એટલે 12 × 10⁻7. સ્લીટથી પડદાનું અંતર કેટલું છે? કેપિટલ D કેટલું છે? 2 મીટર. અને સ્મોલ d આપણને 2 મિલીમીટર આપેલું છે એટલે 2 × 10⁻3. 2 ગયા 12 × 5 60 × 10⁻4 6 × 10⁻3 મીટર 6 mm જવાબ આવે. ખરો? આ જ વસ્તુ તમારે જો અહીંયા n2 ગણવું હોય તો n2 તમે 6 લેશો તો λ2 તમારે પછી 10 લેવું પડે. ખરું? નેક્સ્ટ ચોપડીનો દાખલો જ છે. ચાલો, ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનું સમાંતર કિરણ જૂથ સાંકડી સ્લીટ પર લંબ રૂપે આપાત થાય છે. પડદેથી ઘણે દૂર એક પ્રસ્ફુરક પડદો મૂક્યો છે. જો સ્લીટની ઝડપ જો ઇલેક્ટ્રોનની ઝડપ વધારવામાં આવે તો કયું વિધાન સાચું છે? ઓકે, આમાં કઈ ઘટનાનો ઉપયોગ કર્યો છે ધ્યાન રાખજો. અહીંયા શલાકાને અધિકતમ શબ્દ વાપર્યા છે. ખરું? એટલે અહીંયા ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તતો હોવો જોઈએ. કારણ કે વિવર્તન, વ્યતિકરણ આ બધી ઘટના સમજાવવા માટે તરંગ સ્વરૂપ અનિવાર્ય છે. અને એના કારણે જો ઇલેક્ટ્રોન ગતિ કરીને વિવર્તન, વ્યતિકરણ ઉપજાવતો હોય તો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તવો જોઈએ. અને જો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ શું હોય? λ/h/mv. ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ. અને પહોળાઈની વાત થાય તો ભાઈ શલાકાની પહોળાઈ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. પહોળાઈ ચલે છે કોણ? પહોળાઈ ચલે છે લેમ્ડા. અલા ભાઈ, પણ લેમ્ડા ચલે છે તો 1/v. ખરું? તો જો તમે શું કરો છો? એનો વેગ વધારો છો તો શું થશે? અહીંયા વેગ વધારો છો તો શું થશે ભાઈ? વેગ વધારશો λ/h/mv. બરોબર છે ને? ઓકે, તો વેગ વધારવામાં આવે છે, ઝડપ વધારવામાં આવે છે તો તરંગ લંબાઈ ઘટે. તરંગ લંબાઈ ઘટે તો શલાકાઓ સાંકડી બને. ક્યાં છે આવું? ઓકે, સાંકડી બને એટલે એમની કોણીય પહોળાઈ ઘટતી જાય. ખરું? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એ લેમ્ડાના સમપ્રમાણમાં ઝડપ વધારી તરંગ લંબાઈ ઘટી તો પહોળાઈ પણ ઘટશે. નેક્સ્ટ, એકરંગી પ્રકાશના ફ્રોનહોફર વિવર્તનમાં મળતા દ્વિતીય ન્યૂનતમ. આગળ પ્રકાશના કિરણો વચ્ચે કળા તફાવત. ચાલો ન્યૂનતમ માટે શું સૂત્ર બની ગયા આપણે? પદ તફાવત r કૌંસમાં એટલે r2 - r1 અથવા તો k કૌંસમાં r1 - r2 બરાબર 2n પાઈ. ખરો? ધ્યાન રાખો, અમે કળા તફાવત ડાયરેક્ટ લખ્યો છે. કળા તફાવત ન્યૂનતમ માટે. તો તમને અહીંયા દ્વિતીય કીધો છે. દ્વિતીય એટલે અહીંયા n તમારે 2 મૂકવાના. તો 2 × 2 પાઈ કેટલો આવી જશે જવાબ? 4 પાઈ રેડિયન. 20. દૂર રહેલા કોઈ ઉદ્ગમમાંથી λ/600 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું કિરણ જૂથ 1 મિલીમીટર પહોળાઈની સ્લીટ પર આપાત થાય છે. તેથી મળતા વિવર્તન ભાત સ્લીટથી દૂર રાખેલા, અહીંયા કંઈક અંતર મિસ છે, અહીંયા અંતર મિસિંગ છે. મધ્યમાન પ્રકાશિત શલાકાથી બંને બાજુ પ્રથમ અપ્રકાશિત વચ્ચેનું અંતર, અહીંયા કંઈક અંતર મિસિંગ છે. કેટલા દૂર રાખેલો પડદો નથી આપ્યો. ચાલો ચેક કરી લઈએ. જવાબ તો લાવવો જ પડશે. ભાઈ તમે સમજો,
આપણે અહીંયા એક જ સ્લીટ રાખેલી છે, એક જ સ્લીટ રાખીને એનો મતલબ સિમ્પલ થઈ ગયો કે આ કોણ છે? વિવર્તન ભાત. અને એ વિવર્તન ભાત હોય તો તમને અહીંયા પડદા ઉપર કોણ મળે છે? આ પ્રથમ અપ્રકાશિત, એટલે પ્રથમ ન્યૂનતમ. અને એ જ વસ્તુ તમને બીજી બાજુ પણ મળશે, બીજી બાજુ પણ પ્રથમ ન્યૂનતમ મળશે. તો મારે આ બંને વચ્ચેનું અંતર જોઈએ છે, ખરું? ભાઈ આ બંને વચ્ચેનું અંતર એટલે જ કોણ થાય? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, અને એમ ના ગણવું હોય તો હું તમને શીખવાડી દઉં કે ચાલો આટલા અંતરને x ધારી લો. તો ન્યૂનતમ માટેની શરત મૂકીએ. ન્યૂનતમ માટે શું સૂત્ર? XD/D બરાબર m લેમડા. હવે તમને પ્રથમ અપ્રકાશિત કીધી છે એટલે 1 લઈ લેવાનું, કારણ કે m બરાબર 1 થઈ જશે. તો x બરાબર આવી ગયું D/d. પણ એ અંતર તો અહીંથી થયું. તમને શું કીધું છે? મધ્યસ્થ પ્રકાશિત શલાકાની બંને બાજુની શલાકા, આ શલાકા અને આ શલાકા વચ્ચેનું ટોટલ અંતર. ભાઈ ટોટલ અંતર કે તો પછી આ ટોટલ અંતર કેટલું થશે? આનું ડબલ. માટે કુલ અંતર કે તો આપણે આનું ડબલ કરી દેવાનું, 2x. પહેલી શલાકાનું જ અંતર માગ્યું હોત મધ્યસ્થથી તો x જ આવતું. પ્રથમ ન્યૂનતમનું જ મધ્યસ્થી અંતર માગ્યું હોત તો x આવતું. પણ બે ન્યૂનતમો વચ્ચેનું અંતર એટલે 2x કરવું પડે. ચાલો 2 લેમડા કેટલું છે? લેમડા ક્યાં છે? 600 નેનોમીટર. 6 × 10⁻7 છેદમાં d તો આપણી પાસે છે નહીં, લાવીએ હમણાં કંઈક. અને સ્મોલ ડી કેટલું છે? 1 મિલીમીટર. 10⁻3 તો આ થઈ જશે 12. ઓકે, એક કામ કરી, અહીંયા 2 લઈ લઈએ. ભાઈ આ 2 મીટર દૂર લઈ લેજો, પડદો 2 મીટર દૂર છે. જો 2 મીટર દૂર હશે તો અહીંયા 2 મૂકી દો. 6 ચોક 24. 24 × 10⁻4 મીટર. આને લખાય 2.4 × 10⁻3 મીટર. એટલે આને 2.4 મિલીમીટર કહી દેવાય, અને 2.4 મિલીમીટર કહી દેવાય. AIPMT 2014માં પૂછાઈ ગયેલો છે, આપણને આવડવો જોઈએ, ખરું? નેક્સ્ટ, યંગના 2 સ્લીટના પ્રયોગમાં જ્યાં પદ તફાવત લેમડા છે ત્યાં તીવ્રતા k મળે છે. મગજમાં એક વસ્તુ ફિક્સ થઈ જવી જોઈએ, જ્યાં પદ તફાવત લેમડા હોય ત્યાં તીવ્રતા મહત્તમ હશે. લેમડા 2 લેમડા 3 લેમડા 4 લેમડા લેમડાના પૂર્ણ ગુણાંકમાં હશે ત્યાં તીવ્રતા મહત્તમ હશે. અને મહત્તમ તીવ્રતાને હું I0 કહું તો k. હવે તમને જ્યાં પદ તફાવત λ/4 છે ત્યાં તીવ્રતા જોઈએ. તો સૂત્ર આપણે જાણીએ છીએ. વ્યતિકરણના પ્રયોગમાં તીવ્રતા I બરાબર I0 cos² k કૌંસમાં R1 - R2/2, ખરો? ચાલો આ R1 - R2 કોણ? પથ તફાવત. તો અહીંયા કિંમત મૂકીએ I0 cos² k ની જગ્યાએ મૂકી દેવાય 2π/λ. R1 - R2 જે આપણો પથ તફાવત છે, તો અહીંયા મૂકી દઉં તો આ λ/4 ભાગ્યા 2. આ 2 ગયા, આ 2 ગયા, તો I0 cos² π/4. અને π/4 એટલે શું થાય? 1/√2 નો સ્ક્વેર. 1/√2 નો સ્ક્વેર એટલે I0/2. પણ I0 તો તમારું k આપેલું છે એટલે k/2 જવાબ આવે. ક્યાં છે આવો જવાબ? C માં, ખરું? 22. એકરંગી સમાંતર જૂથની તરંગ લંબાઈ લેમડા છે, જ્યારે સ્લીટની પહોળાઈ એ તરંગ લંબાઈના ક્રમની હોય. ભાઈ સ્લીટની પહોળાઈ એ તરંગ લંબાઈ જેટલી છે ત્યારે વિવર્તન રચાય છે. જો સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર D હોય તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, સૂત્ર જ છે ભાઈ આમાં તો, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બરાબર 2x બાર કે 2 કહીએ છીએ તો 2 λD/d, ખરું? ઓકે, તો અહીંયા પહોળાઈને આપણે a કહેવાની છે. આ ડાયરેક્ટ આન્સર જ લખવાનો હતો ને ભાઈ? ઓકે, ડાયરેક્ટ આન્સર જ લખવાનો હતો, ખરું? અહીંયા પહોળાઈને સ્મોલ a લઈ લીધું છે, સ્લીટની પહોળાઈને. ચાલો નેક્સ્ટ, 2 સ્લીટના પ્રયોગમાં, એટલે મગજમાં ફિક્સ વ્યતિકરણ જ છે. સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર, સ્મોલ d આવી ગયો. સ્લીટથી પડદાનું અંતર 1 મીટર, D આવી ગયો. 500 નેનોમીટર તરંગ લંબાઈ લેમડા આવી ગયો. એકરંગી પ્રકાશનો ઉપયોગ કર્યો છે. 2 સ્લીટ માટે 10માં અધિકતમ જેટલું એક સ્લીટથી મધ્યસ્થ અધિકતમ મળે તો દરેક સ્લીટની પહોળાઈ કેટલી? સમજજો, આખી ઘટના સમજવા જેવી છે. જૂની ચોપડીનો દાખલો હતો આ.
હું એવું કહું કે હું 2 સ્લીટો વાપરું છું. અહીંયા 2 સ્લીટો વાપરું છું, બરાબર છે. અને આ સ્લીટની પહોળાઈ 2 સ્લીટો વચ્ચેનું અંતર હું ધારી લઉં કે ડી જેટલું છે. અને અહીંયા પડદો છે. હવે જ્યારે અહીંયા આ જઈને અહીંયા વ્યતિકરણ શલાકાઓ રચશે, વ્યતિકરણ શલાકાઓ, તો હું માની લઉં કે વ્યતિકરણ શલા આવી મળી. ચાલો શલાકાઓ આ 1 મળી, 2 મળી, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10. આ વ્યતિકરણ શલાકાની પહોળાઈ મળી. કઈ? વ્યતિકરણ શલાકાની પહોળાઈ. પણ જે 10માં અધિકતમ એટલે 10 વ્યતિકરણ શલાકાઓ રચાય છે એની જગ્યાએ એક સ્લીટથી ભાઈ આ બધી કાઢી નાખું અને આની જગ્યાએ હું એક જ સ્લીટનો ઉપયોગ કરું. એક જ સ્લીટ. હવે આકૃતિ બાજુમાં આમ દોર દઉં છું, થોડી આમ. અને આની પહોળાઈ કહી દઉં છું એ જેટલી. કેટલી? એ. 2 સ્લીટો હતી તો વ્યતિકરણ શલાકા રચતી હતી. હવે એક સ્લીટ હશે તો વિવર્તન રચશે. પણ એ વિવર્તન ભાતમાં 10 શલાકાઓની જે પહોળાઈ છે 10, એટલી તો ખાલી પેલાની મધ્યસ્થ અધિકતમ જ થવી જોઈએ. કઈ થવી જોઈએ? મધ્યસ્થ અધિકતમ જ થવું જોઈએ, બરાબર છે. એટલે મગજમાં ફિટ રાખો કે વિવર્તનની કઈ શલાકા? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. તો વિવર્તનની મધ્યસ્થ અધિકતમ રચાયું. પણ મધ્યસ્થ અધિકતમ જેટલામાં રચાય છે એટલામાં તો વ્યતિકરણની 10 શલાકાઓ આવી જાય છે. તો બરાબર 10 ગુણ્યા વ્યતિકરણ શલાકાની પહોળાઈ. વ્યતિકરણ શલાકાની પહોળાઈ મગજમાં ફિટ થવું જોઈએ. ફરી એકવાર, જ્યારે મેં 2 સ્લીટો વાપરી ત્યારે મને પડદા ઉપર જેટલા વિસ્તારમાં 10 વ્યતિકરણ શલાકાઓ મળે છે એની જગ્યાએ હું એક જ સ્લીટ વાપરું જેની પહોળાઈ એ, તો મને એટલા જ ભાગમાં ખાલી મધ્યસ્થ અધિકતમ મળે છે. તો ચાલો વિવર્તનની મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2 લેમ્બડા કેપિટલ ડી અપોન અહીંયા સ્મોલ એ વાપરું, કારણ કે વ્યતિકરણ માટે આપણે એ રાખેલું છે. સોરી, વિવર્તન માટે. અને વ્યતિકરણ શલાકાની પહોળાઈનું સૂત્ર શું હતું? ભાઈ વ્યતિકરણ શલાકાની પહોળાઈ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તો લેમ્બડા ડી તો ગયા, ખરો? ચાલો ડી કોણ? 2 સ્લીટો વચ્ચેનું અંતર, એટલે આપણું આ ડી છે. 2 સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે. તમારે એ ગણવાનું છે. તો એ બરાબર D/5. 2 એ તો 5 અને એને કરતા બનાવીએ તો D/5 આવી જશે. ડી કેટલું છે? 1 મિલીમીટર ભાગ્યા કેટલું? 5. તો તમારો આન્સર આવ્યો 0.2 mm. તો તમારે જો વિવર્તન શલાકા મેળવવી હોય તો જે સ્લીટ છે એની પહોળાઈ તમારે કેટલી રાખવી પડે? 0.2 mm રાખવી પડે. સમજો ધ્યાનથી ફરી એકવાર, બરાબર છે. 24મું, એક સ્લીટથી થતા વિવર્તન મધ્યસ્થ અધિકતમની નજીકની પ્રથમ ન્યૂનતમની ધાર તથા તેના મધ્યમાં રહેલા બિંદુમાંથી ઉત્પન્ન થયેલા હાઇગેન્સ તરંગ અગ્રો વચ્ચેનો કળા તફાવત આપણને ખબર હોવી જોઈએ. એક સ્લીટથી થતા વિવર્તનમાં જ્યારે પ્રથમ ન્યૂનતમ રચાય છે ત્યારે શું થાય છે? તો અહીંયાથી જ્યારે પેલું શૃંગ નીકળવાનું થશે ત્યારે અહીંયાથી શૃંગ નીકળવાનું થાય. તો અહીંયા જ્યારે શૃંગ હશે તો અહીંયાથી ગર્ત નીકળવાનું સ્ટાર્ટ થશે આ દિશામાં. તો સ્લીટની એક ધાર, શું કીધું છે? પ્રથમ ન્યૂનતમ પર સ્લીટની ધાર આ અને મધ્યમાં રહેલ બિંદુ, આ બંને વચ્ચેનો કળા તફાવત. ભાઈ અહીંથી ચાલુ કરે એટલે 0 અને આનું અહીંયાથી ગર્ત થશે એટલે બંને વચ્ચે કળાનો તફાવત પાઈ રેડિયન હશે. કેટલો હશે? પાઈ રેડિયન, બરાબર છે. ત્યારે જ બંને પડદા ઉપર પહોંચશે. તો અહીંના તરંગને અનુરૂપ અહીંયા એવું તરંગ મળ્યું કે જે બંને વચ્ચે કળાનો તફાવત પાઈ, જે પડદા ઉપર જઈને ન્યૂનતમ રચવાના છે. તો અહીંયા તમે આને AX વિભાગ કહો. તો આમાંના દરેક તરંગને અનુરૂપ D/2 અંતરે તમને એવું તરંગ મળે જ કે જે બંને વચ્ચે કળાનો તફાવત પાઈ હોય અને પડદા ઉપર જઈને અપ્રકાશિત શલાકા રચશે. ખરું? નેક્સ્ટ વાંચો ધ્યાનથી. યંગના 2 સ્લીટના પ્રયોગમાં સ્લીટની પહોળાઈનો ગુણોત્તર 1:25 છે. તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા, ભાઈ સ્લીટની તીવ્રતા
જે છે સ્લિટની તીવ્રતા જે છે એ એની પહોળાઈના પહોળાઈના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. માટે I1/I2 બરાબર D2/D1 બરાબર 25/1. તો પછી તીવ્રતાનો ગુણોત્તર આપણને મળી ગયો, પણ તીવ્રતા ચલે છે, ભાઈ તીવ્રતા તો કંપવિસ્તારના સમપ્રમાણમાં, વર્ગના સમપ્રમાણમાં. તો અહીંયા મૂકી દઉં તો A1/A2 બરાબર 25/1. તો તમને કંપવિસ્તારનો ગુણોત્તર મળી ગયો A1/A2 બરાબર 5/1. પણ મારે તો જોઈએ છે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા. ભાઈ મહત્તમ તીવ્રતા કહો અને લઘુત્તમ તીવ્રતા તો મહત્તમ તીવ્રતા શું હતું ભાઈ? A1 + A2 નો હોલ સ્ક્વેર અને લઘુત્તમ તો A1 - A2 નો હોલ સ્ક્વેર. એટલે મારે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર જોઈતો હોય તો A1 + A2 ને A1 - A2 લાવવું પડે. તો અહીંયા કામ કરીએ, યોગ વિયોગ કરી નાખીએ. ઉપર રાખીશ A1 + A2, નીચે રાખીશ A1 - A2. તો અહીંયા થઈ જશે 5 + 1, અહીંયા થશે 5 - 1. 6/4 એટલે 3/2. તો અહીંયા મૂકી દઈએ તો 3/2 નો સ્ક્વેર तो 9/4 है. कोई भाइयों ऐसा आंसर? ओके, सही है, सही है, सही है. खરું? ચાલો 26. યંગના 2 સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા I0 છે. 2 સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ d બરાબર 5 લેમ્બડા છે, જ્યાં લેમ્બડા એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ છે. કોઈ એક સ્લિટની સામે D બરાબર કેપિટલ D બરાબર 10 સ્મોલ d અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી? અહીંયા ધ્યાન રાખજો. હવે ભાઈ આપણી પાસે 2 સ્લિટો છે, એક આ છે અને એક આ સ્લિટ છે, પડદો છે. પણ તમને શું કહે છે? કોઈ એક સ્લિટની સામે એક બિંદુ છે. ચાલો આ અંતરને હું કહી દઉં કેપિટલ D, આ અંતરને કહી દઉં સ્મોલ d. તો અહીંથી નીકળતું કિરણ જ્યારે અહીં પહોંચ્યું, ત્યારે એણે અંતર કેટલું કાપ્યું? R2 બરાબર D. અને અહીંથી જતું કિરણ અહીં પહોંચશે તો એ અંતર કેટલું કાપશે? R1. એટલે મારે અહીંયા પેલા પથ તફાવત ગણવો પડશે. શું ગણવો પડશે? પથ તફાવત. ધ્યાન રાખજો, અહીંયા પડદાના મધ્ય બિંદુની વાત નથી થઈ રહી, કોઈ એક સ્લિટની સામેની વાત થઈ છે. તો આને D અંતર, બે સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ d છે. જે સ્લિટની સામે બિંદુ છે એણે કેપિટલ D અંતર કાપ્યું હોય તો આણે કેટલું અંતર કાપ્યું હોય? પાયથાગોરસ વાપરી દઈએ તો આ D ને આ D એટલે D² + D² થઈ જશે. તો અહીંથી જ્યારે એક તરંગ નીકળીને અહીં પહોંચશે અને એનું કિરણ અહીં પહોંચશે તો બંને વચ્ચે પથ તફાવત R1 - R2 બરાબર, ચાલો આમાંથી આ બાદ કરવાનું તો શું થશે? વર્ગમૂળમાં D² + D² - D, કારણ કે આણે કાપ્યું આટલું, આણે કાપ્યું D. એક કામ કરીએ, આમાંથી આને થોડુંક સરખું લખી દઈએ. D² + D² ની 1/2 - D. આમાંથી D કોમન કાઢી લઉં તો D કોમન અને 1 + D²/D² ની 1/2 - D. ઓકે, હજુ આખામાંથી D કોમન કાઢી લઉં તો 1 + D²/D² ની 1/2 - 1. દ્વિપદી પ્રમેય પ્રમાણે આનું વિસ્તરણ કરીએ. ભાઈ મારે પદ તફાવત જોઈએ છે અને પદ તીવ્રતાનું સૂત્ર શું છે? તીવ્રતાનું સૂત્ર I બરાબર I0 cos² K કૌંસમાં R1 - R2/2. આ એના પદ તફાવતનું તીવ્રતાનું સૂત્ર છે. તો આમાં મારે પહેલા પદ તફાવત મેળવવો પડશે, R1 - R2. ખરું ને? એટલે એક તરંગે કાપ્યું R1 અંતર, બીજાએ R2 અંતર કાપ્યું, તો R1 - R2 મારે શોધવું પડશે. તો R1 આપણી પાસે આ છે ને R2 આ છે, પણ આને સાદું રૂપ લાવવું પડશે ને. ભાઈ દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરીએ તો જો તો કેવી રીતે થાય? પહેલું પદ એમને એમ, બીજા પદમાં ઘાત ગુણાકારમાં આવી જશે. 2 નહીં, 1/2. તો અહીંયા બીજા પદમાં ઘાત ગુણાકારમાં આવી જશે તો 1/2 × D²/D² અને બાકીના પદોને અવગણતા
આના બાકીના પદો અવગણતા -1, એટલે આને તમે સાદુરૂપ આપી દેશો d1/2 d² અપોન કેપિટલ D², તો d² અપોન 2d. આ થઈ ગયો પથ તફાવત. માટે અહીંયા કિંમત મૂકી દઈએ તો I બરાબર I0 cos² કેની જગ્યાએ 2π અપોન લેમડા. R1 - R2 તમે શોધ્યું d² અપોન 2d અપોન 2. ખતરનાક છે નહીં થોડોક? cos² 2 ગયા. હવે કિંમતો મૂકીએ લેમડામાં. કેપિટલ D 10d છે, કેપિટલ D 10d છે, કેપિટલ D 10d છે, તો 2 × 10 સ્મોલ d. I0 cos² π/ લેમડા અને અહીં બચશે d/20. પણ d પણ તમને 5 લેમડા આપેલો છે, એટલે આ થઈ જશે I0 cos² π/ લેમડા, અહીંયા 5 લેમડા/20, લેમડા કેન્સલ, તો આ થઈ ગયું I0 cos² π/4. π/4 એટલે શું થઈ જશે? 1/2. માટે I બરાબર I0 cos² π/4. અરે મેં ફરી એનું એ જ લખ્યું યાર. તો અહીંયા શું હોય છે? 1/√2² આવશે ને, 1/√2², એટલે આ સ્ક્વેર થશે તો I0/2. મજાનો દાખલો હતો, મજાનો ખરું ને? પણ છોકરાઓની મજા મરી જાય આમાં, શું કહેવું નહીં? ચાલો નેક્સ્ટ. એક સ્લિટની પહોળાઈ A પર 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે મળતા વિવર્તનમાં 30 ડિગ્રીના ખૂણે પ્રથમ ન્યૂનતમ મળે છે. ચાલો, પ્રથમ ન્યૂનતમ માટે સૂત્ર. ભાઈ પ્રથમ ન્યૂનતમ માટે d sin θ બરાબર m લેમડા. m લઈ લેવાનું છે 1, માટે મળી ગયું લેમડા. કિંમતો મૂકીએ. ઓકે, તો sin θ એટલે 30 ડિગ્રી, d બરાબર લેમડા, d × 1/2 બરાબર લેમડા, તો d બરાબર આપણને મળી ગયું 2 લેમડા. ઓકે, ચાલો પહેલા મેં સંબંધ મેળવી કાઢ્યો. તો તમને પ્રથમ મહત્તમ કેટલા કોણે મળશે? તો ભાઈ મહત્તમ માટે અથવા તેને અધિકતમ કહેવાય. અધિકતમ માટે સૂત્ર શું હતું? ફરી સૂત્ર મૂકીએ. d sin θ બરાબર 2m + 1 લેમડા/2. અને અહીંયા તમારે પ્રથમ જોઈએ એટલે m બરાબર 1 લઈ લેવાનો, તો d ની જગ્યાએ મૂકી દેવાય 2 લેમડા. sin θ ડેશ જે આપણે શોધવાનો છે, કેટલા કોણે દેખાશે, એક મૂકી દઉં તો 3 લેમડા/2, લેમડા ગયા, તો sin θ ડેશ બરાબર 3/4. તો આપણો જવાબ આવી જશે C, sin ઇનવર્સ 3/4. 28. બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી મળતા પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર n છે. ભાઈ તીવ્રતાનો ગુણોત્તર I1/I2 તમને આપ્યો છે n, પણ આપણને ખબર છે તીવ્રતા તો કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, તો આની જગ્યાએ લખી દેવાય A1/A2². તો તમને A1/A2 મળી જશે √n. પણ મારે જોઈએ છે Imax/Imean, Imax - Imean. ઉભા રહો ભાઈ, પહેલા મારે શોધવું પડશે Imax/Imean. Imax/Imean એટલે શું થાય? A1 + A2 A1 - A2². એટલે આના ઉપરથી પહેલા વિયોગ પ્રમાણ કરી લો, યોગ વિયોગ પ્રમાણ કરી લઉં તો A1 + A2 છેદમાં A1 - A2, તો √n + 1 √n - 1 અહીંયા મૂકી દઈએ. તો આ થઈ ગયું √n + 1 √n - 1². ચાલો આનો સાદુરૂપ આપીએ. n² + 2√n + 1. અરે n² કઈથી આવ્યું? ખાલી n જ આવશે ને ભાઈ, સ્ક્વેર કઈથી આવ્યો? સ્ક્વેર કઈથી આવ્યો? સરને વર્ક કરતા બી નહીં આવડતલા. -2√n + 1. પણ આ તો તમારું આવ્યું Imax/Imean. પણ મારે તો જોઈએ છે Imax - Imean, Imax + Imean. આનો પણ પાછો યોગ વિયોગ કરતા,
તો આઈ મેક્સ પ્લસ આઈ મીન, આઈ મેક્સ માઇનસ આઈ મીન, તો જે રીતે આમાં આ ઉમેર્યું અને છેદમાં આમાંથી આ બાય 10 કર્યું, તો અહીંયા પણ આમાં આ ઉમેરીએ. તો ચાલો પહેલા ઉમેરીએ તો શું થશે? n પ્લસ 2 રૂટ n પ્લસ 1 પ્લસ n પ્લસ 2 રૂટ n પ્લસ 1 છેદમાં આમાંથી આ માઇનસ કરવાનું, તો n પ્લસ 2 રૂટ n પ્લસ 1 માઇનસ n પ્લસ 2 રૂટ n માઇનસ 1. ભાઈ બાદબાકી કરો એટલે માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. તો ઉપર કંઈક લોચો પડ્યો, હા ઉપર લોચો કર્યો ને આપણે, અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે ને, આમાં આ એડ કરવાનું, આમાંથી આ એડ કરવાનું છે, ખરું? ચાલો તો અહીંયા માઇનસ આવશે, તો આ બે નીકળી ગયા, તો આ થયું 2n પ્લસ 2 અને છેદમાં થઈ જશે 4 રૂટ n. બે વડે ભાગી નાખું તો અહીંયા આવશે n પ્લસ 1 અપોન રૂટ n. ક્યાં છે આવું? અરે રે, ઊંધો ગુણોત્તર લેવાનો હતો. સોરી ભાઈ, સોરી, ઊંધો ગુણોત્તર હતો. આઈ મેક્સ આપણે જોઈતું હતું આઈ મેક્સ માઇનસ આઈ મીન અને આઈ મેક્સ પ્લસ આઈ મીન. તો કઈ વાંધો નહીં ભાઈ, આ શોધાઈ ગયું, ઊંધું કરી નાખો એટલે જવાબ આવી જશે સી. સી નહીં, બે તો રહી ગયા છે, બે રહી ગયા છે. અહીંયા બે વડે ભગાશે ને, ક્યાં છે આવું? હા, તો આપણો જવાબ આવી જશે ડી. બરાબર છે. 29. આટલી પહોળાઈની એક સ્લીટ, ઓકે, સ્મોલ ડી આપેલો છે, 60 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સની નજીક રાખેલ છે. જો આટલી તરંગ લંબાઈ લેમડા વાળા લંબ રૂપે પ્રકાશને લંબ રૂપે આપાત કરતા મળતી વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું કેન્દ્રથી અંતર. ચાલો, અપ્રકાશિત પણ કોણ છે પહેલા તો યાદ કરો, વિવર્તન શલાકા છે. વિવર્તન એક સ્લીટ કીધી હોય એટલે વિવર્તન. તો અપ્રકાશિત એટલે ન્યૂનતમ, અપ્રકાશિત એટલે કોણ? ન્યૂનતમ. તો સૂત્ર બની ગયા ડી સાઇન થીટા. અંતર કીધું છે તો થીટા નહીં લેવાનો, અંતર કીધું હોય તો થીટા નહીં લેવાનું, એક્સ ડી અપોન ડી લેવાનું, બરાબર એમ લેમડા. તો એક્સ બરાબર એમ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. કયું ન્યૂનતમ છે? પ્રથમ ન્યૂનતમ છે, એટલે એમ બરાબર 1 લઈ લો. તો x1 બરાબર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. ચાલો, લેમડા પ્રકાશની તરંગ લંબાઈ 5 ગુણ્યા 10⁻5 સેન્ટીમીટરમાં જ રાખો ચાલશે. કેપિટલ ડી ફોકલ લેન્થ જ્યાં મૂકેલો છે પડદા ઉપર કેન્દ્રિત કરવાનું છે 60 સેન્ટીમીટરનો છે. અને સ્મોલ ડી 0.02 એટલે 2 ગુણ્યા 10⁻2 લખાય, આ થઈ જશે 30. 150 ગુણ્યા 10⁻3, ઓકે, 3 મીંડા કાપી નાખો તો આવી જશે 0.15 સેન્ટીમીટર. ખરું? આ સેન્ટીમીટરમાં જ આવશે કારણ કે મેં બધું સેન્ટીમીટરમાં જ રાખેલું છે. નેક્સ્ટ, લેમડા તરંગ લંબાઈનો એક સમાંતર પ્રકાશપુંજ ડી પહોળાઈની એક સિંગલ સ્લિટ. સિંગલ સ્લિટ એટલે કોણ આવ્યું? વિવર્તન પર લંબ રૂપે આપાત થાય છે. વિવર્તન ભાતથી ડી અંતરે મૂકેલા પડદા પર મળે છે. મધ્યસ્થ તેજસ્વી બેન્ડથી કેટલા અંતરે દ્વિતીય અપ્રકાશિત? ચાલો ભાઈ, દ્વિતીય ન્યૂનતમ માટે સૂત્ર શું હતું? અંતર પૂછ્યું છે, કોણીય અંતર પૂછ્યું હોય તો ડી સાઇન થીટા વાપરવાનું. ખાલી અંતર પૂછ્યું છે, રેખીય અંતર એટલે એક્સ વાળું સૂત્ર, એક્સ ડી અપોન ડી બરાબર શું સૂત્ર થઈ જશે અહીંયા? અપ્રકાશિત છે એટલે ન્યૂનતમ, અને ન્યૂનતમની શરત શું? એમ લેમડા. પણ એમ કેટલા લઈ લેવાના? 2, એટલે અહીંયા 2 લેમડા મૂકી દીધા મેં. તો એક્સ બરાબર 2 લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. સિમ્પલ, એકદમ સહેલો. 31. યંગના ડબલ સ્લિટનો પ્રયોગ શરૂઆતમાં હવામાં કરવામાં આવે અને પછી હવા સિવાયના માધ્યમમાં કરવામાં આવે છે. તો એવું જોવા મળે છે કે માધ્યમમાં 8મી પ્રકાશિત શલાકા હવાની 5મી અપ્રકાશિત પર સંપાત થાય છે. તો માધ્યમનો વક્રીભવનાંક ભણી ગયા. શરૂઆતમાં તમે પ્રયોગ ક્યાં કર્યો છે? હવામાં પ્રયોગ કરો છો. શરૂઆતમાં યલો કલર છે એ હવાવાળો છે. તો હવામાં તમને અહીંયા 5મી અપ્રકાશિત મળે છે, 5મી અપ્રકાશિત.
પછી તમે આખો પ્રયોગ કોઈ માધ્યમમાં કરો છો, બધું બદલતા નથી, ખાલી શું માધ્યમ બદલી કાઢો છો, તો આ જ જગ્યાએ તમને શલાકા કઈ મળે છે? 8મી પ્રકાશિત મળે છે. તો હું અહીંયા કહું કે ભાઈ હવામાં એર માટે તરંગ લંબાઈ લેમડા એ ત્યારે 5મી અને માધ્યમ માટે લેમડા એમ ત્યારે 8મી. પણ આ અપ્રકાશિત અને આ પ્રકાશિત બંને એક જ જગ્યાએ મળે છે એક્સ અંતરે. તો મારથી સૂત્ર લખાય કે ભાઈ XD/D બરાબર શું સૂત્ર મુકાય? ચાલો, XD/D બરાબર અહીંયા મારે શરત લખવાની છે, પણ બે શરત. જો હવા હોય, હવા, તો હવામાં કઈ છે? હવામાં કઈ છે? 5મી અપ્રકાશિત. તો 5મી અપ્રકાશિત માટેની nમી અપ્રકાશિતની શરત શું છે? 2n-1 લેમડા/2. આ હવાની વાત થાય છે એરમાં. અને આ જ વસ્તુ જો માધ્યમ માટે કહેવામાં આવે તો ત્યાં પ્રકાશિત છે, તો પ્રકાશિત માટે કઈ સૂત્ર વાપરું? n લેમડા વાપરું. અને ત્યાં તરંગ લંબાઈ માધ્યમમાં હશે. અહીંયા n કેટલા લેવાના છે? અહીંયા n 5 લેવાના છે. અહીંયા n કેટલા લેવાના છે? 8. જે બિંદુ ઉપર હવામાં 5મી અપ્રકાશિત મળે છે, તો મેં શરત અપ્રકાશિતની લખી 2n-1 લેમડા/2. વ્યતિકરણ હોય તો 2n-1 વાપરવાનું, વિવર્તન હોય તો 2m+1. તો જ્યાં હવાની 5મી અપ્રકાશિત મળતી હતી એ જ જગ્યાએ માધ્યમની 8મી પ્રકાશિત. અહીંયા માધ્યમ માટે પ્રકાશિત મળે n લેમડા વાળું સૂત્ર વાપર્યું. ઓકે, કિંમત મૂકી. અહીંયા 5 મૂકું તો આ થશે 9. અહીંયા 5 મૂકવાના તો 5 × 10 - 1 9/2 આ લેમડા એ બરાબર અહીંયા 8 લેમડા એમ. તો અહીંયા લેમડા એર અપોન લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 16/9. પણ મારે તો વક્રી ભવનાંક શોધવાનો છે, તો આપણને ખબર હોવી જોઈએ કે લેમડા ચલે છે 1/n. તો મારે માધ્યમનો વક્રી ભવનાંક જોઈતો હોય, છેદમાં હવાનો મને ખબર છે, તો અહીંયા વ્યસ્ત પ્રમાણ થઈ જશે. તો લેમડા એર અપોન લેમડા મીડિયમ. ચાલો, n મારે શોધવાનું ને હવાનો વક્રી ભવનાંક તો 1. લેમડા એલ અપોન લેમડા એમ, તો આ થઈ ગયું 16/9. આ 1.7777 આયા કરશે એટલે 1.8 લખી દેવાય. તો માધ્યમનો વક્રી ભવનાંક હશે 1.78. ખરું? ધ્યાન રાખજો. આ મજાનો ક્વેશ્ચન હતો, 2017માં આવી ગયો છે. 32 4000 એંગસ્ટ્રોમ અને 6000 એંગસ્ટ્રોમની બે તરંગ લંબાઈઓ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં વિભેદન શક્તિનો ગુણોત્તર. નવી ચોપડીમાં સિલેબસ નીકળી ગયો છે, પણ કરી નાખીએ તો પણ ભાઈ વિભેદન શક્તિ છે શું? કેપિટલ D અપોન 1.22 લેમડા. તો 20 એટલે વિભેદન શક્તિ ચલે છે 1 લેમડા. તો 20/1 છેદમાં 20/2 બરાબર લેમડા 2 અપોન લેમડા 1. લેમડા 2 તમારી પાસે છે 6000, લેમડા 1 4000, એટલે ગુણોત્તર લઈ લેશો તો 3/2 આવી જ જાય. નેક્સ્ટ, P1 અને P2 પોલેરાઇઝરની બે પક્ષો નહીં અક્ષો પરસ્પર લંબ રહે તેમ મૂકેલી છે. બે પોલેરાઇઝર છે, એક આ પોલેરાઇઝર અને બીજો એક્ઝેક્ટ અહીંયા લંબ રૂપે મૂકેલો એક બીજો પોલેરાઇઝર છે. આની અક્ષ અને આની અક્ષ બંને પરસ્પર લંબ છે. ઓકે, હવે શું કહે છે? ત્રીજો પોલેરોઇડ P3 ને P1 P2 ની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે, ભાઈ કોઈ ત્રીજો છે, એનું નામ છે P3. એને એવી રીતે મૂકવામાં આવે છે કે એની અક્ષ આ બંનેની અક્ષ P1 સાથે, આ P1 કહી દઉં, આ P2 કહી દઉં અને આ P3 કહી દઉં. તો P3 ની અક્ષ આની સાથે 45 નો ખૂણો બનાવે. ઓકે, તો ચાલો, આની અક્ષ કઈ છે? આ રહી. આની અક્ષ કઈ છે? આ રહી. તો જો આ 45 ડિગ્રીનો ખૂણો બનતો હોય તો આ પણ કયો બનશે? 45 ડિગ્રીનો જ ખૂણો બનશે. હા કે ના? સાચું. હવે આના ઉપર આપણે પ્રકાશ કેવો આપાત કરીએ છીએ? ભાઈ આના ઉપર જે પ્રકાશ આપાત કરવાનો છે એ અધ્રુવીભૂત, સંપૂર્ણ અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય. અને અધ્રુવીભૂત આપાત થાય તો અહીંયા તીવ્રતા હશે I0. કોઈ પણ પોલેરોઇડ ઉપર જો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે અને નિર્ગમન પામશે તો અડધો પ્રકાશ નીકળશે એટલે I0/2 થઈ જશે અહીંયા.
હવે અહીંયા જે પ્રકાશ આવશે તો આની અક્ષને કેવો હશે? સમાંતર. અને બધો આની જોડે 45 ડિગ્રીના કોણે આપાત થાય તો અહીં મળતી તીવ્રતા I કહું આની બહાર આવતી તો I0, પણ I0 એટલે I0 નહીં, I0 એટલે I0/2 cos સ્ક્વેર, માલસનો નિયમ વાપરી દઈએ, જે બંને અક્ષ વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી. તો આ થઈ ગયું I0/2 અને આ 1/√2 નો સ્ક્વેર 1/2 એટલે I0/4. તો તમે પહેલી પ્લેટ ઉપર આપાત કર્યો I0 તો એમાંથી બહાર આવ્યો I0/2. આ I0/2 જે P3 પોલેરોઇડ છે એના માટે આપાત કહેવાય, એટલે આને આપણે I0 તરીકે મેં વાપર્યો. બંને આની પોલેરાઇઝિંગ એક્સો વચ્ચેનો ખૂણો છે 45 ડિગ્રી, તો આવ્યો. હવે આ જ વસ્તુ જ્યારે આ બાજુ જશે તો કિરણો આમ જશે, બધા એ આની અક્ષને સમાંતર હશે, આમાં જે આની સાથે હવે કેટલા કોણે આપાત થશે? 45 ડિગ્રીના કોણે. તો ફાઇનલ તીવ્રતા I ફાઇનલ બરાબર I0 cos સ્ક્વેર થીટા, પણ થીટા તો 45 જ છે. પણ ધ્યાન રાખો છોકરાઓ કે આના માટે I0 કોણ? આ તીવ્રતા, એટલે અહીંયા લખવું પડે I0/4. તો I0/4 cos સ્ક્વેર 45 1/√2 નો સ્ક્વેર I0/8 આવી જશે. અથવા જ્યારે આવું આવે ત્યારે તમારે આ અલગ અલગ ગણો ને છોકરાઓ તો સારું છે, નહીં તો શું લોચો થશે તમને કહું. પહેલા સાથે જે અક્ષ બનાવે ચોપડીમાં આપણે સૂત્ર ભણી ગયા છીએ, I બરાબર I0 sin સ્ક્વેર 2 થીટા વાળું સૂત્ર ભણી ગયા છીએ ચોપડીમાં. પણ ક્યારે? જ્યારે પહેલી પ્લેટ ઉપર આપાત થતો પ્રકાશ ધ્રુવીભૂત હોત તો. પણ અહીંયા ધ્રુવીભૂતની જગ્યાએ અધ્રુવીભૂત હોય તો આપ તમારું સૂત્ર આવી જશે. બરોબર છે? આ તમારું આ રીતે સૂત્ર આવે. પણ અહીંયા તમારે ધ્યાનથી વિચારો, એટલે તમારા પરફેક્ટ જવાબ તો નહીં આવે. એટલે હું તમને એક વસ્તુ કહું કે અલગ અલગ રીતે ગણો ને એ જ સારું રહેશે. અલગ અલગ રીતે ગણો એ જ સારું રહેશે. બરોબર છે? કારણ કે માની લો કે આ ખૂણો 30 હોય તો પેલો 60 થશે. એમાં ગૂંચવાવું, કિંમતો મૂકવી, sin 2 થીટાની વેલ્યુ જાણવી, એના કરતાં બેટર કે ચાલો આપણો આ કિસ્સો હતો. આ કિસ્સામાં આ પોલેરોઇડ આની સાથે કેટલો ખૂણો બનાવે છે? 45. તો મેં અહીંયા 45 લખ્યા અને પેલા સાથે પણ 45 જ બનાવશે. પણ માની લો છોકરાઓ કે P3 આની સાથે 30 ખૂણો બનાવતું તો અહીંયા હું 30 લખત, અને આની સાથે 60 તો પેલી બાજુ હું 60 લખત, તો જવાબ કંઈક અલગ આવતો. ખરું કે નહીં? આવડવું જોઈએ. ચાલો નેક્સ્ટ. જેનો વક્રીભવનાંક મ્યુ છે તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. અધ્રુવીભૂત કોઈ ચોક્કસ આપાત કોણ માટે એવું જોવા મળ્યું કે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. ભાઈ એકબીજાને લંબ હોય તો કયું આવી ગયું? ધ્રુવીભવન. અને ધ્રુવીભવનમાં ધ્રુવીભવન કોણે પ્રકાશના કિરણ આપાત થાય? સમજાવું તો કયું વિધાન સાચું છે? ચાલો ભાઈ, પરાવર્તનથી થતું ધ્રુવીભવન, પરાવર્તનથી થતું ધ્રુવીભવન અને બ્રુસ્ટરનો નિયમ, એમાં આપણે કંઈક ભણી ચૂક્યા હતા. શું? આ એક માધ્યમ છે. અહીંયા સૌથી પહેલા એક અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય. ભાઈ આ અધ્રુવીભૂત પ્રકાશમાં અસ્તવ્યસ્ત વિદ્યુત તીવ્રતાના સદિશો દોલન કરતા હોય, પણ એમાંથી જે ઘટકો આપાત સમતલને સમાંતર હોય એને આપણે આવા ઘટકો કહી દઈએ, પાઈ ઘટકો. અને જે આપાત સમતલને લંબ રૂપે હોય એને ડોટ વડે બતાવી દઉં, આને સિગ્મા ઘટકો કહેવાય. આ જે છે આ કેવા ઘટકો? આપાત સમતલને સમાંતર ઘટકો. અને આ જે છે એ આપાત સમતલને લંબ ઘટકો. હવે આપણે જાણીએ છીએ કે પ્રકાશનું કિરણ જ્યારે બે માધ્યમોને અલગ પાડતી સપાટી આગળ આવશે એટલે થોડુંક એનું શું થશે? વક્રીભવન. આ શું થશે? વક્રીભવન. અને થોડુંક એનું શું થશે? પરાવર્તન. આ શું થયું એનું? આ જે થયું એ પરાવર્તન થયું. તો એવું જોવા મળે છે કે જે ધ્રુવીભવન જેટલો આપાત કોણ હોય, આ ખૂણો તમારો ધ્રુવીભવન કોણ હોય tan θ p, એ વખતે જે પરાવર્તિત થતું તરંગ છે, પરાવર્તિત તરંગ, એમાં માત્ર કયા ઘટકો જોવા મળે છે? પરાવર્તિત તરંગમાં માત્ર ને માત્ર સમતલને લંબ ઘટકો જોવા મળે. કેવા ઘટકો જોવા મળે? લંબ ઘટકો. એટલે આમાં પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત હશે. આ જે પ્રકાશ જશે એ સંપૂર્ણ કેવો હશે?
ધ્રુવીભૂત હશે અને એમાં આપાત સમતલને લંબ ઘટકો હશે. જ્યારે જે ઘટકો આ બાજુ આવ્યા, આ બાજુ કયા ઘટકો હશે? ભાઈ આ બાજુ સમાંતર ઘટકો પણ હશે અને થોડીક માત્રામાં એના કરતાં ઓછી માત્રામાં અહીંયા લંબ ઘટકો પણ હશે. તો આ જે વક્રીભૂત કિરણ મળે છે, વક્રીભૂત કિરણ, એ કિરણ તમારું અંશતઃ ધ્રુવીભૂત હશે, જ્યારે પરાવર્તિત કિરણ એ સંપૂર્ણ ધ્રુવીભૂત હશે. અને એ સંજોગોમાં આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય અને આવું થાય ત્યારે આ ખૂણો થીટા પી, તો આ વક્રીભૂત કોણ કહીએ તો આર, અને આરની વેલ્યુ હશે 90 માઇનસ થીટા પી. અને આના ઉપરથી આપણે બ્રુસ્ટરનો નિયમ વાપર્યો હતો. બ્રુસ્ટરનો નિયમ શું હતો? tan થીટા પી બરાબર માધ્યમનો વક્રીભવનાંક. તો અહીંયાથી સૂત્ર કરતા બનાવીએ તો થીટા પી બરાબર શું થશે? tan ઇન્વર્સ n. તો ભાઈ પહેલું વિધાન ના, ભાઈ પહેલું ખોટું છે. બીજું, આપાત સમતલને તેનો વિદ્યુત સદિશ સમાંતર રહે તેમ પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત થાય. ભાઈ પરાવર્તિત પ્રકાશમાં ઈ સદિશો કેવા છે? સમતલને લંબ આવેલા છે, સમતલને લંબ, એટલે આ પણ ખોટું છે, આ બી ખોટું છે. આપાત સમતલને લંબ દિશામાં ઈ સદિશ હોય તે રીતે ધ્રુવીભૂત થાય. એટલે આપણો જવાબ કયો હશે? ડી જવાબ. આ ઘટના આખી સમજી લેજો, બરોબર છે, આવડવું જોઈએ. નેક્સ્ટ, યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ ડી આટલું છે, તરંગ લંબાઈ આટલી છે, પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર કેપિટલ ડી આટલું છે. તો જાણવા મળ્યું કે શલાકાઓની પહોળાઈ 0.20 છે. તો શલાકાઓની પહોળાઈ વધારીને આટલી કરવા માટે લેમડાને ડી બદલવાના નથી, તો સ્લિટ, અરે લેમડાને કેપિટલ ડી નથી બદલવાના ભાઈ, તો સ્લિટ વચ્ચેનું અંતર કેટલું કરવું જોઈએ? ખરું? ઓકે છોકરાઓ, તો આપણને ખબર છે કોણીય અંતર. જો મારે જોઈએ તો હું સૂત્ર લખું, ડી સાઇન થીટા બરાબર એમ લેમડા. ખરું? તો સાઇન થીટા બરાબર એમ લેમડા બાય ડી. ભાઈ બીજું બધું બદલવાનું નથી, અને સાઇન અને એપ્રોક્સિમેટલી થીટા ધારી લઉં તો કોણીય પહોળાઈ ચલે છે 1 લેમડા. ખૂણો ઘણો નાનો હોય એટલે સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા, તો થીટા ચલે છે 1 લેમડા. તો મારે શોધવું હોય તો d2/d1 બરાબર અહીંયા શું? થીટા 1 થીટા 2. થીટા 1 કેટલો ખૂણો હતો? 0.20. થીટા 2 કેટલો છે? 0.21. તો d2 મારે કેટલી પહોળાઈ કરવી જોઈએ? 0.2/0.21 ગુણ્યા d1. d1 કેટલું હતું? d1 કેટલું હતું? 2 મિલીમીટર. તો d2 તમને મળી જશે 0.2 ગુણ્યા 2/2.1. ના 0.21 છે નહીં, નીચે 0.21 છે, 0.21 છે. ઓકે, તો 0.4/0.21, એટલે આને કરી દઈએ 40/21. ચાલો આને કરીએ તો 21 એકા 21 વધ્યા કેટલા? 90. 21 9 189 વધ્યો 1 0. ઓકે, 1.9 ની આજુબાજુ આવે, 1.9 mm ની આજુબાજુ. ખરું? આટલો જવાબ આપણો આવવો જોઈએ. કોઈ ખગોળીય વક્રીભૂત દૂરબીનને મોટું વિવર્ધન મેળવવા માટે અને ઉચ્ચ વિભેદન મેળવવા માટે વસ્તુ કાચ. આ તો ચેપ્ટર 9 અને 10 નો ભેગો ક્વેશ્ચન છે. મારે ટેલિસ્કોપ તરીકે વાપરવું છે, ટેલિસ્કોપ તરીકે. તો ભાઈ ટેલિસ્કોપની મોટવણી શું હતી? FO/FE. તો મારે એની કેન્દ્ર લંબાઈ, વસ્તુ કાચ એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ મોટી રાખવી જોઈએ, તો મોટવણી વધે. અને બીજું વિભેદન, ભાઈ એનું કોણીય વિભેદન, તો થીટા બરાબર સૂત્ર છે 1.22 લેમડા અપોન કેપિટલ ડી. પણ આ તો શું થયું? કોણીય વિભેદન. મારે વિભેદન શક્તિ જોઈએ છે. ભાઈ વિભેદન શક્તિ જે છે એ આના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો એ વ્યાસના સમપ્રમાણમાં હોય. એટલે મારે મોટી કેન્દ્ર લંબાઈનો અને મોટા વ્યાસવાળો ઓબ્જેક્ટિવ જોઈએ. ધ્યાન રાખો, ટેલિસ્કોપમાં તમને ખબર હોય કે આઈપીસ નાનો હોય અને ઓબ્જેક્ટિવ મોટો રાખવામાં આવે. કેમ? એનાથી કોણીય મોટવણી પણ વધારે હોય અને એનું વિભેદન શક્તિમાં પણ વધારો થાય. 37. યંગના પ્રયોગમાં જ્યારે 400 નેનોમીટર તરંગલંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે 1 મીટર દૂર મૂકેલા પડદા પર પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી છે. તો આ જ પ્રયોગને પાણીમાં ડુબાડીને પ્રયોગ કરવામાં આવે તો પહોળાઈ,
જો ભાઈ કોણીય પહોળાઈ કહો કે સાદી પહોળાઈ કહો, એટલે અહીંયા થીટા કહી દઉં તો એ તરંગ લંબાઈના કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. તો થીટા માધ્યમ અપોન થીટા એર, તો અહીંયા શું લખાય? લેમડા એર અપોન લેમડા મીડિયમ. હવે આપણને ખબર છે કે તરંગ લંબાઈ ચલે છે 1/n વક્રીભવનાંક, તો અહીંયા શું લખાય? અહીંયા શું લખાય? n મીડિયમ અપોન n એર. ચાલો અહીંયા વક્રીભવનાંક કેટલો છે? ખરું ને? અહીંયા મેં ખોટું લખ્યું. મને મનમાં થયું, મેં કીધું કેમ ઘટે છે, આવું ઘટે ના આવે ને. બસ સમપ્રમાણ છે. આ સમપ્રમાણમાં એટલે શું થાય? લેમડા મીડિયમ અપોન લેમડા એર. તો અહીંયા શું થશે? n એર અપોન n મીડિયમ. આ 1 અને અહીંયા તમને 4/3 એટલે આ થઈ જશે 3/4. તો માધ્યમમાં કોણીય પહોળાઈ બરાબર 3/4 હવામાં કોણીય પહોળાઈ 3/4 અને લેમડા એ કેટલું છે? 400. તો આ થઈ ગયું 300 નેનોમીટર. અરે પણ આપણે તો ખૂણો શોધવાનો હતો. મેં ક્યાં ભૂલ કરું છું ભાઈ? સરને ભૂખ લાગે છે હવે. મેં તો ખૂણો લખવાનો હતો અહીંયા. અરે ચાલો, થીટા કેટલો હતો? 0.2. તો આ થઈ જશે 6 એટલે 0.15 ડિગ્રી આવીને જવાબ ઉભો રહેશે. ક્યાં છે? 0.15. ખરું. નેક્સ્ટ 38. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં જો બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને પડદાનું ઉદ્ગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ, અલા ભાઈ શલાકાની પહોળાઈ તો આપણે ભણી ચૂક્યા છીએ. પહોળાઈ બરાબર શું? લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તો તમે ડી પણ ડબલ કરો છો, કેપિટલ ડી પણ ડબલ કરો છો, ડી ડેશ 2d કરો છો અને આ પણ અડધું કરો છો નહીં? તો ડી ડેશ કેટલું કરો છો? d/4. તો પહોળાઈને આપણે કહી દઈએ બીટા. તો બીટા ચલે છે કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તો નવી પહોળાઈ b2 અપોન b1 બરાબર અહીંયા મૂકી દેવાય d2 અપોન d1 અને આ સ્મોલ d1 અપોન d2. તમે આ અંતર કેવું કરો છો? જો બમણું કરો છો. શરૂઆતના અંતરને ડી કહું તો નવું અંતર 2d અને આ તમે કેવું કરો છો? અડધું કરો છો. તો ડી અંતર ડી, તો આ થઈ ગયું d/2. તો આ ઉપર આવશે તો કેટલું? 4. માટે તમને મળી જશે પહોળાઈ પહેલા કરતાં કેટલા ગણી મળશે? 4 ગણી પહોળાઈ થઈ જશે. આન્સર ક્યાં આવ્યો આપણો? સી. એક આંતરપૃષ્ઠ સાથે ભૃષ્ટર કોણ કેટલો? ભાઈ ભૃષ્ટર કોણ યાદ રાખજો 45 થી 90 ની વચ્ચે મળે, કારણ કે વક્રીભવનાંક આપણે આંતરપૃષ્ઠ એક વક્રીભવન થવા માટે આપણે માધ્યમ પતરામાંથી ઘટમાં આવશે ત્યારની વાત છે. બરોબર છે. 40. એક તારામાંથી 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. 2 મીટર વ્યાસનો ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા, એટલે કે આ નીકળી ગયેલો ટોપિક છે, એમાં થીટા મીન પૂછેલો છે, જેનું સૂત્ર છે 1.22 લેમડા અપોન કેપિટલ ડી. તો 1.22 લેમડા તરંગ લંબાઈ તમને આપી છે 6 × 10⁻7 અને વ્યાસ તમને આપ્યો છે 2. 2 એ તો 3. આ શું છે? 12 તરી 36 અને 6 એટલે 3.66 × 10⁻7 રેડિયન. ખૂણો જોવાનો, ખૂણો પૂછ્યો છે રેડિયનમાં. ખરું. 41. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં 8 શલાકા જુએ છે. તો જો તરંગ લંબાઈ બદલીને 400 નેનોમીટર કરી દેવામાં આવે તો તે જ ભાગમાં શલાકાઓ. સમજીએ. આ 2 સ્લીટો છે. હવે મેં આવડો પડદો લીધો છે તો સ્વાભાવિક રીતે આપણે એક વસ્તુ વિચારી શકીએ કે ભાઈ હું જ્યારે વધુ તરંગ લંબાઈવાળો પ્રકાશ લઈશ તો શલાકાઓ પહોળી આવશે. આવી એક બેન્ચીસ ઉપર જાડા છોકરા બેસે તો ઓછા આવે, પણ એની જગ્યાએ હવે હું કોઈ બીજી તરંગ લંબાઈવાળો પ્રકાશ વાપરી લઉં છું, બીજી કોઈ તરંગ લંબાઈવાળો, તો તમારી શલાકાઓ સાંકડી થઈ જશે અને સાંકડી થઈ જશે તો એટલા જ ભાગમાં શલાકાઓ કેટલી આવશે? વધારે આવી જશે. ખરો. પણ 100 બાતો કી એક બાત, આ એક્સ અંતર જે છે એ તો એનું એ જ રહેવાનું છે, આટલેથી આટલું અંતર. તો અહીંયા કહી દઉં કે xd/d બરાબર પહેલા માટે n1 લેમડા 1 તો બીજા માટે n2 લેમડા 2. ઓકે. ડાયરેક્ટ આમાં કેટલી? 8 શલાકા મળે છે. તરંગ લંબાઈ કેટલી હતી ત્યારે? 600.
હવે કેટલી છે શોધવાની છે. કેટલી તરંગ લંબાઈ વાપરી? 400. તો n2 બરાબર આ થશે 4800 ભાગ્યા 400 નીકળી જશે તો આ કેટલો હશે? 12 શલાકાઓ. ખરું કે નહીં? 42. એક પ્રકાશ કિરણ √3 જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચની સપાટી પર 60 ડિગ્રીના કોણે આપાત થાય છે. તો વક્રીભૂત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ. જો તો ભાઈ આપણે બ્રુસ્ટરનો નિયમ ભણી ચૂક્યા. બ્રુસ્ટરનો નિયમ, જ્યારે અહીંથી કિરણ આપાત થશે, આપાત કિરણ એના બે ભાગમાં વહેંચાશે, એક પરાવર્તિત, બીજું વક્રીભૂત. પણ આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે, ત્યારે આ જે ખૂણો હશે એ હશે ધ્રુવીભવન કોણ. કોણ હશે? ધ્રુવીભવન કોણ. અને આ n1 વક્રીભવનાંક, આ n2. તો બ્રુસ્ટરનો નિયમ આપણે ભણી ચૂક્યા છીએ. બ્રુસ્ટરનો નિયમ tan θp બરાબર n2/n1. ચાલો ચેક કરી જોઈએ પણ કે આ સાચું થાય છે. અને જો એ સાચું હોય તો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે. ઓકે, તો tan 60 ભાઈ θp તમને 60 ડિગ્રી આપ્યો છે. હું ચેક કરી લઉં કે આ ધ્રુવીભવન છે કે નહીં. તો ચાલો હું tan 60 ડિગ્રી વાપરું છું તો આવી ગયું √3. અલા પણ આ તો વક્રીભવનાંક જ છે. ઓકે, તો આ તમારો ધ્રુવીભવન કોણ જ છે. અને ધ્રુવીભવન કોણ હોય તો વક્રીભૂત અને પરાવર્તિત બંને પરસ્પર લંબ રૂપે હોય, એટલે જવાબ આવી જશે 90 ડિગ્રી. નેક્સ્ટ, યંગના બે સ્લિટના પ્રયોગ માટે નીચે મુજબ વિધાનો આપેલા છે. 1. જો પડદાને સ્લિટના સમતલથી દૂર લઈ જવામાં આવે તો કોણીય અંતર અચળ રહે છે. 100% સાચી વાત. ધ્યાન રાખો, આ સ્લિટ છે, પહેલા પડદો અહીં મૂક્યો છે, તો તમારે મધ્ય પ્રથમ ન્યૂનતમ અહીં રચાતા હોય તો આ ખૂણો છે તમારો થીટા. શલાકા, આ જે મધ્યસ્થ અધિકતમ છે એની પહોળાઈ, પણ કઈ પહોળાઈ? કોણીય પહોળાઈ, એટલે થીટામાં આવે. અહીં છે, તમે પડદો દૂર મૂકી આવશો તો આ જ વસ્તુ તમને પહોળાઈ વધારે મળશે, પણ ખૂણો તો એનો એ જ મળશે. સ્લિટથી પડદાનું સમતલ જેટલું વધારે હશે, મધ્યસ્થ શલાકાની રેખીય પહોળાઈ વધતી જશે, પણ આ જે ખૂણો છે એ ખૂણો તો છેક સુધી એનો એ જ રહેશે. એટલે પહેલું વિધાન સાચું છે. જો એકરંગી ઉદ્ગમને સ્થાને ઊંચી તરંગ લંબાઈનો બીજો ઉદ્ગમ લેવામાં આવે તો બે શલાકાઓ વચ્ચેનું અંતર ઘટે છે. ખોટું. ભાઈ કોણીય અંતરનું સૂત્ર ભણી ગયા. કોણીય અંતર, જેને આપણે 2θ કહેતા હતા, 2λ, ખરું ને, /d. હવે કોણીય પહોળાઈ તો તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય. તમે જેટલી તરંગ લંબાઈ વધારશો ઊંચી તરંગ લંબાઈ, એટલી શલાકાઓ પહોળી થશે, અને પહોળી થશે તો શલાકાઓ વચ્ચેના અંતરોમાં વધારો થાય. પણ અહીં તો ઘટાડો શબ્દ લખ્યો છે એટલે ખોટું છે. માટે વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે. ખરું કે નહીં? 2023માં જ આવી ગયો લેટેસ્ટ. ઓકે, તો ધીસ મચ આટલા જ છે. બરોબર છે છોકરાઓ? ચાલો તો એકવાર આને ખાલી શું કરી લઈએ? સેવ કરી લઈએ. અને આજે આપણે પાર્ટ 2નું છેલ્લું ચેપ્ટર જે હતું તરંગ પ્રકાશશાસ્ત્ર આજે પૂરું કરી દીધું છે. બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ, બરોબર, ઓલ્ટરનેટિંગ કરંટ અને વિદ્યુત ચુંબકીય તરંગ, આ 3 ચેપ્ટરના બાકી રહ્યા છે. એ પણ આગલા 3 દિવસમાં આપણે પતાવી દઈશું. બરોબર છે? પણ આ જોતા રહેજો, શેર કરતા રહેજો બીજા ફ્રેન્ડ્સને પણ, કે એમને મદદરૂપ થાય. બરોબર છે? ચાલો વાંચી અને મહેનત કરજો. બરોબર, હજુ એક્ઝામ બાકી છે.